ગઢડા કે ફોટો આલ્યો કદાચ બરોબર કણું ગઢડા ઓટો મારવા હું મેલડી ને બોલ્યા શું વાતો છે ખોળી ના આવું મારું નામ કેવું ભાઈ ઓયથી એડી અમીરગઢ તાલુકો વટાયો લે ચૂકું છું અમીરગઢ તાલુકો વટાઈ રાજસ્થાનના મારા કે ના એડી સુધી મારું નામ જેવું સવાવાળું રોડના ડાબા ભાગે ઓઠું 4 કિલોમીટર હાઈવે જેવું એટલે ગઢડા ગામ આવે ખરું સર ઈ પેલું બોર્ડ મારેલું ઈ બોર્ડ ઉપર 3 ગામના નામ લખેલા એક ગામ 4 કિલોમીટર એક ગામ 7 કિલોમીટર અને એક મારેલો 17 નો આંકડો ના પાડું મારું નામ જેવું બરોબર ગામમાં જઈ અને ગામની પેપરે થઈ જગતના વડલાઓ તારા ગોમો પેપરો ઉભો અને બરોબર ગઢડામાં તારા ગોમો પેપરો ઉભો થયો જગતનું સીએન ભોની મેળવી દો સભાવાળું એક લીક કનું 3 પેપરા ચૂકું છું અંબેમાના મંદિરે થઈ ડુંગળીના મંદિરે થઈ અને સીધી સીધી હેડી દઉં તારા વાડીવાળા ક્ષેત્રે ના પહોંચું મારું નામ જેવું બરોબર કુવાની કોઠીના 3 તાર ખખોડું અને ઈ કુવામાં આ ભાઈની લાશ મળી ગયો તો જગતનું વંદિતનું સીત ભોની મંત્રીજી માતા બોલ ચોથી લાશ મળી હે કુવામાંથી મળે કોઈ કીધું તો નતું કુવામાં પડ્યું કોઈ કોઈ કીધું નતું ફોનમાં કોઈ વાત નથી કરી બરોબર કુવાના 3 કોઠીએ જાય પેલા 3 ઝાડખા બારી કુવામાં તો હાથ ભરવાના કુવા પહોંચું ચૂકું છું હાથ ભરવા હાથ મોણો કરી આવેલો બરાબર તો ડોકું ભાઈ અને ઈ કુવામાં આ લાશ પાર કાઢે તમારો નક્કી એવું છે કોણ માર્યો કે હાથે પડ્યો આટલું પૂછવા આવી સાબિતી કરાવવા મારી મેડી કરાયા છો આવું હું શેઠ ભોની બત્રીસી માતા કહું છું આ વ્યક્તિ 3 જણા મારવા વાળા છે હું ભૂભારની માતા કહું છું 3 જણા ચકવા લેવું એક તાર કર્યો માથાના ભાગમાં નિશાન હતું અને શરીર ઉપર મારેલા નિશાન હતા ઘા પડેલા હતા અને કૂવો કોરો નતો કૂવા પાડી હતી કોરામ પડ્યો તો માથામાં વાગે પોણી પડ્યો શરીરને નિશાન થાય તો 3 જણા મારવા વાળા તારા ગોમના 3 જણા મારવા તમારે બાયડીનો ડખો બાયડીનું લફડું ઈ બાયડીના લફડામાં આ ભાઈ રાતના 3 વાગે કૂવા મારી ગયો તો મોજી દુનિયા છે ભોની માતા બોલ અને બીજે દાડે ખોલ્યો ચોથે દાડે તરત એની ડેડ બોડીની લાશ મળી આવું ઉભારેની બતાવી માતા તો ચૂકું છું આવું જગતમાં જેવું પૂછું કઈ તાળા ખોલ્યો મોણા ના મળ્યો એફઆઈઆર કરાઈ ન મળ્યો ગોત્યો એસિડનો છે તોય ન મળ્યો ચોથે દાડે ખબર પડી કુવામાં લાશ પડી છે ત્રીજો મોણો તમને કહેવા આવ્યો કે કુવામાં કોક છે આતું છે હે જાદુ કેથી ના આવી લે પણ કોઈ શબ્દ કોઈ પુરાવો નહીં કોઈ પોસ્ટમોર્ટમ ની ડેડ બોડી લગાઈ નોખી ડાયરેક્ટલી એનો કોઈ ન્યાય નહીં ઘેર કોઈ ઝઘડો નહીં ડખો નહીં કશું જ નહીં હોમ નામ કુવા મોટી ડેડ બોડી મળી અને એને 3 જણે માલિક ફોન નશો છે હું શેર ભોની માતા પૂછું જગતમાં જેવું છું એની ડેડ બોડી ઘેર લઈ તારીખ મોણે તમારે ઘેર આવ્યો ને તો તારીખ નાખનો તારીખ સમાજનો તારા કુટુંબનો મોણાના ફળું તમારું નામ માતા નહીં સભાવાળું મારી મેળીનો ભગવાન કે છે 3 માણસો ભેળાથી માર્યો છે અને 3 દુકાને 3 મહિના કાઢવા જો તો અસલ મારું નામ જરૂરી છે જાદુ બોલતી નહીં કદાચ તારી હંગારી માતાને મળી બોલું કદાચ તારા ભેરવને મળી બોલું કદાચ તારા મસોણિયા વીરને મળી તો કદાચ એ 3 ભૂકાના દાદીનો ફૂટ મારું નામ જરૂરી છે બાકી ચિંતા છોડી દે અને 3 મહિના ઊંઘવામાં 3 મોત થાય તેમ મોની કોઈ મેળી લીધા ઓપન બોલું જાગરામાં બોલું બધે બોલતેની વિડીયો ચાલુ છે મને કોઈના બાપની પીક ના આવી નહીં તમ તો અગળી તારે તારા તાળો મને ઓગળી ના કહી દઉં તને મારું નામ જેવું થઈ એ મોની આઈની માતા છું હે બાકી 1000% મારી કોમ ન જોઈ પુરાવો થયો અને અહીંથી ઘેર જાય રસ્તામાં બાઇક લઈને મળે એ બાઇકનું હેલ્મેટ તૂટેલું હોય ખાલી લાઈટ જ હોય અને 16 ના ઓકળાનો બાઇકનો નંબર હોય તેમ મજી પેલો દોસ્તો તને પીટવાનો હોવ અમારો પૂરો
શું પૂછ્યું? દાદુ બોલતે નથી. પ્રજાપતિ ભિલોડા 501 રૂપિયા. અમૃત કઈ અરવલ્લી થી આવે. હા એ સભાવાળું દાદુ બોલતી ની ઈડરિયા ઘર થઈ ઈડરિયા કરતી થઈ 30 કિલોમીટર હેડું એટલે ભિલોડા આવે. શું પૂછું? તે પેટ્રોલ પંપ બતાવી મેલું, બાજુમાં કરે હનુમાન હોટલ બતાવી મેલું. એ હોટલ બતાવીને આગળ જવું એટલે પટેલ નો પેટ્રોલ પંપ આવે. એ પટેલ ના પેટ્રોલ પંપ થી આગળ જવું એટલે 1 ની 2 પોલીસ સ્ટેશન આવે. અને આગળ જવું એટલે મહાદેવ નું મંદિર આવે. તળાવ ની અંદર વચ્ચોવચ મહાદેવ નું મંદિર હોય. 1.5 કિલોમીટર નો રસ્તો. મહાદેવ ની હોળ જોડે ફરતેકડા વોટો અમારું મારું ભંગ માતા નહીં કે જોગીના જમાતના બાવાનો ધૂણો ખોળો અને ધૂણે જઈ અને પ્રજાપતિ તમારા વાહમાં પહોંચો 4 કર તમારા બાળું બીજે પટેલોના બાળું ચૂકું છું. જાજુ કહેતી નહીં પણ કરવા પાટીદાર ને કદાચ કચ્છી પટેલો ન ખોલી વળું તમારું લોન જેવું છે. પેલોડા થી જો એટલે દાવા ભાગે હતો. સીધી નેકું ઓબલીના ઝાડથી નેચે થઈ આગળ એટલે પેપરનું ઝાડ આવે. ઓબલીના ઝાડ નેચે થઈ કાચા મેંતરીએ રસ્તે જો એની વાડીમાં પહોંચું 3 વીઘાનું ક્ષેત્ર ભાઈ તારા ઘેર ના પહોંચું મારું નામ માતા નહીં. શું પૂછું? વખો તારો લઈને આવ્યો પણ તારા છોકરાનો લઈને આવ્યો. 2 વાતો 2 કોમ લઈને આવ્યો. હોમ પણ હોદા હંદાતા નહીં કોમ થતું નહીં. એ વાતે ફરતો ફરતો આટલા આવ્યો છે. એક મણ હારે આવવાનું તો છેલ્લે ફોન કર્યો ફરી ગયું ના આવ્યું. અને બરોબર 88 ના ઓગણાના મોબાઈલ નંબરથી ફોન કર્યો 6500 આવતો ને એમ ફોન કર્યો હવે મારો હવે નહીં માર ઘેર મહેમાન આવ્યા છે મારાથી નહીં આવે. આવી વાતો મને પછી તું આવ્યો તો જે દુનિયા બોલેલી મેરડી છોડી રહી છું. આ શું છે? નકે બીજા બે આવવાના હતા પણ નો આય. નકે ખબર શું પડે કે કદું જગતનું માતા બોલી રહી છું. હે વિશ્વા પુરાવો હોય તો જગતનું દુઃખ મટી જાય. ઉગડી બી થતું પીટ કરો તો કોઈ દાડો દુઃખ મટે નહીં. કોમેવાળા હાથું મળે કે હા આપણે પોતા માતા કરે જ ત્યાં દાખલા આલવાનું કારણ આવ્યું. કીધું ને ડખો લઈને આવ્યા. સભાવાળું નાતનો લગ્ન ના કર્યું પણ નાતનો કર્યો હોય ભાઈ કે તું વખોની ડખો લઈને આવ્યો છે. અને ડખો એવો લઈને આવ્યો છે વેળામાં શેર ભોળી ને આગળ બોલું લે. વખો બોલી ડખો બોલી ડખો ખબર છે. હે ભાઈ એ દીકરા તને જે દીકરા તને છે ને તારે એક છોકરો વિદેશમાં ફોરેનમાં કેનેડામાં કોઈથી હમું નક્કી કરીને છોડીને 30 લાખ ભર્યા. આ શું છે? કોઈથી પૈસા પણ છોડી તમે કેટલી નક્કી કર્યું પછી અહીંયા ફેરવી દોડ્યો લગ્ન કરાયા. હવે તારે શું કરવું? એ કેમ છોટું જુદા વાગે 66 નંબર વાગે કદાચ કેનેડામાં તારો છોકરો 66 ભાગો કરો તો મને મેલડી બોલું અને 66 ભાગો થઈ જાય એટલે હું માતા પોતાર કરું. એક જમણ વર્ત કહેવાનો વિવાદો આપણે મત પર 66 હોમસેટ બનાવો 66 બને મેં માતા બને હોમસેટ માં બને તારા કિસ માટે બની કેનેડામાં થોડી કેનેડા પડી અમે પહોંચી વેલી પહોંચી દઉં કેનેડાથી મળી જાય ખર્ચો બચી જાય. લાઈન જોઈ લેવાના વિવાહ પતી ગયું.
પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવવા જાય શું આવ્યું રિપોર્ટમાં? બીજી થોડી છે નાતે પ્રજાપતિ. તારા સોનોગ્રાફીના રિપોર્ટમાં ડોક્ટર તને એવું કીધું થોડી છે, આગળ એક થોડી છે. એક રિપોર્ટમાં તાર કોઈ ના આવ્યું. કેટલા મહિના થયા? 3.5 મહિના થયા. ડોક્ટરે તાર કીધું દીકરી છે અને શેર ભુવાની માતા એવું છોકરો આવ્યો તો બોય હું હાલ છે કે છોકરો તારો પણ તું મને હું હાલ છે બોલ લે શું કરે કરતા નહીં કેમ પગાર કેટલો પોતો તો વધો 1 લાખ ખર્ચા તો ટેન્શન જેવું બરોબર છે. તારા ડોક્ટર તને કીધું છે દીકરી છે શેર ભોળી માતા એવું પૂછું 9 મહિને છોકરો આવશે. પૈસા એટલા થા મંજૂર છે તો તાર દુનિયા ફરી તને 9મા મહિને છોકરો ના આલો. જો કદાચ રિપોર્ટ બદલી છોકરી બદલી છોકરો કરી ના આલો તો મારું નામ કહે જા મારા દેવના આશીષ છે. અને હવે રિપોર્ટ નો કરાવતી, હવે ચેક નો કરાવતી. રેડી? થરાદના રાધાને હરડીના માળી 9 રિપોર્ટ કરાય, 9 રિપોર્ટમાં દીકરી, 9 રિપોર્ટ આગળ 6 છોડ્યો. એમાં 4 વખત ભૂવા થોડી બોલ્યા છોકરો આવશે, 4 વખત થોડી આવી. 9 રિપોર્ટ કરાય, 9 રિપોર્ટમાં દીકરી માતા બોલી તા બોલે 1 મહિનો રહ્યો તો કદાચ દીકરી દીકરો કરીને આલો તો મને માતા બોલું અને છોકરો કરે. કશું થવાનું નહીં. આશીર્વાદ કોની 2 અગરબત્તી કરે જાય, બાકી ચિંતા નહીં. છોકરો આવશે 1 લાખ ગેરંટી. હવે તો ધ્રુજે કે હવે તો કેસરે થાક્યું. હવે ધ્રુજે તો વર્લ્ડ કપ જીતવા થવાનું નહીં. તો એ 2020 મેચ રમવાની છે નહીં. દુઃખી થાય તમે થાય પૂરું થઈ ગયું. ધ્રુજે તો હું ફરક પડે? લગ્ન થઈ ગયા હગાઈ નથી થાય, ટેન્શન એ છે. જય સભાવલમાની મેડીનો નામ કે છે હું શેર ભવાની 32 માતા બોલતી છું લે ભાઈ. જો તો આના ટોટિયા ધ્રુજવાનું બંધ થઈ જાય. રેડી? તો તું જઈ ગયું કેવું થતું માતા થાય ઓમ નમ ધ્રુજતા અને બરોબર એ નહીં સધી હોય. અને તમારી ડોશીમાંના કોહોટાની માતાઓ મોહામોહાલની માતા હોય. પથરી ને આપી એ ને કઈ પથરી નાયતા બસ મનોમન બીજો બાદ હાલે તોય મટી જાય. ઊંઘનું કામ કરી દેવાનું. બીજા પાર્ટીએ કીધી હતી મોરાલોની બાધા રાખતી થાય નેકળી જી 2 પકડી. સભાવાળું મારો ઈશ્વર કે છે પૂરા ધ્રુજવાનું બંધ થઈ જાય, તકલીફ મટી જાય એટલે હું માતા કોઈ કરું. છોકરાને પહેરાયો નતો હગું કર્યું કોક લાયું તો તું ક્યાં સારું. 2 અગરબત્તી ચાલુ કરો, મા ઉપર ટેક રાખો અને હગું થઈ જાય. આ ધ્રુજવાનું બંધ થઈ જાય એટલે હું માતા પોતા કરું. એક જ સદીનો દીવો બધું ક્યાં બોલ
કરજો. જય હિન્દ. એક લીંબુ એક મોટી એને માથે પાછું પડશે અને દોરો આલો લીંબુ માથે પાછું પડશે અને એક દોરો આલો માતાજી વચ્ચે જય ગોમા. હવે રેડી છે બરાબર. ડોક્ટર છૂટી પડે તો એ જમ્યા નહીં તમે થઈ જાય એટલે છોકરા ખવાઈ જાય બધા શું હતું ખબર તો એને હું કાઢે અમે બાપુ લાવી સેવા તો કઈ વાત નહીં આપણે હાલ કમ્પ્લીટ એક દોરો હાલમાં એક લીંબુ એક મોટી અડદ ફેરવી બોલ અને 3 મહિના દુઃખ મટી જાય તો 1000% પૈસા દેવ લેવું છે જે દેવ હશે પછી તમારે કરવું પડશે. ના એ રીતો ના નોર્મલ અંદર લઈ જાઉં કેન્સર ગળાનું ડોક્ટર સુધી પડ્યા તમારા પપ્પા ભેડવા કોઈ જગ્યા વેચાતી રાખેલી ખરી તમારે જમીનની કંઠારમાં જ્યાં દેવું વધેલું છે કદાચ 2 કલાક હોય ઘેર બેઠું પૂછો વેરાયટીનું ખાતું તો મેળવી મળવી મેળવીને તમારે કોઈ વોટિંગ કોઈ લેવા જેવા કોઈ દાખલા નથી મારો ભગવાન એવું કહેશે હું શિવ ભોળી માતા એવું કહું છું જગતના ખૂણે ફરું આ કેન્સર કરવા વાળી મેળવી અને વપો મેળવી વટાડતી અને હજાર માં જગ્યા ભાઈ છે આ 4 ઘર પૂજે છે આ 3 નથી પૂછતા આટલું ભાઈ અને ઈ મેળવીનો દીવો ભરવાનું ચાલુ કરે ફોની બોટલ લઈ જા અને કેન્સરની કોટ કહેવા માટે 13 દાડા પર કેન્સરની કોટ બેહી જાય તો માતા કેટલા કરી ટોટલ તકલીફ મટી જાય તો ભાઈ મેળવી બી આરે પૂજવી પડશે. ધંધે મજા થઈ જાય કોમકાજમાં મજા બધી રીતે મજા થાય પેલું તો આપણે દુઃખ મટે ભાઈને ધંધામાં મજા થાય તો મેળવી તમારે પૂજવી પડશે અને મેળવી જોતા નહીં આઈને કોઈ એક પ્રશ્ન બાકી બોલો ફાઇલ મોકલી હતી તો છોકરા ઓસ્ટ્રેલિયા રેકોર્ડ બીજું મોકલ્યું એ જે કોમ કરવાનું સભાવાળો મારો ભગવાન કે છે વેળા જેવું પૂછું 55 લાખ નું દેવું છે ના ઉપર પૂછજો અને 55 નો ઓપરો લઈને વાળી પંજો વિદેશ જવું છે પાસપોર્ટ લઈને આટલા આયા છો માતા પગે મૂકીને પાસપોર્ટ લઈ જજો અન કોણું દાડા બને 92 ડે
બોણું દાડા બને જવાનું તમારે વિઝિટર વિઝા ઉપર છે 2 નંબરમાં કે ફરવા જઈએ ને એમ કરીને ત્યાં રોકાઈ જવાનું છે એવા પ્લાનથી તમે આયા છો આવું જે ભવાની માતા પૂછું જેમ કે લીગલી થતું નહીં અનલીગલી થાય છે ફરવા જવાના મોને જવાનું છે અહીંયા રોકાઈ જવાનું છે વળી પાછું આવવાનું નથી એવી વાત બરોબર તમે મનમાં લઈને આવ્યા છો હું જે ભવાની માતા પૂછું આ શું છે જગતમાં જેવું છું જો બોણું દાડા બોલીશું બોણું દાડામાં આ પાસપોર્ટ ઉપર કદાચ તમારા દેશના કદાચ ઓસ્ટ્રેલિયાના વિઝાના સિક્કા ના મારી જો તમારું નામ માતા નહીં ભાઈ જો બોણું દાડા થઈ જાય મેં માતા બને બોણુંમાં દાડા થાય તમારા કેસ માટે બને રેડી અને બોણું દાડા કોમે મળે વિઝા થઈ છે કોમ તો આલતી જશું જોઈએ ચિંતા પડે હવે પોતરાના મારો ઘેર નહીં જવું મેં હવે જઈ શું કરશો એ જગ્યા લીધેલી જગ્યા લીધેલું શું થાય રેડી નતું થઈ ગયું ખાટલા બધું ઉભા નતો થઈ ગયું દારૂ પીવા લેવા પકડીને તો લઈ આવો પાછળ હેલો આ મહિનો હું આવું ચાલે